नमस्कार विद्यार्थी मित्रों, ई लर्निंग प्रोग्राम में एसएन विद्यालय परिवार वती मोटका सुरेश आपनु हार्दिक स्वागत करे छे। धोरण 11 सायन्स गणित विषय में चेप्टर नंबर 3 त्रिकोणमिति विधेयों में आपणे अगाउना लेक्चर में सूत्रों जोया था। हवे एनसीईआरटी ना दाखला आपणे जोशुं। एमां तमारे साबित करवानुं छे। साबित करो के पहलो दाखलो एवुं कहे छे के साइन स्क्वेर, आमां मित्रों तमने किंमत आवडवी जोईए। साइन स्क्वेर पाई बाय 6 cos स्क्वेर पाई बाय 3 माइनस tan स्क्वेर पाई बाय 4 बराबर -1/2 LHS એટલે ડાબી બાજુ બરાબર sin સ્ક્વેર પાઈ બાય 6 cos સ્ક્વેર પાઈ બાય 3 માઇનસ tan સ્ક્વેર પાઈ બાય 4 sin સ્ક્વેર પાઈ બાય 6 એટલે 1/2 નો સ્ક્વેર પ્લસ 1/2 નો સ્ક્વેર માઇનસ 1 નો સ્ક્વેર 1/4 પ્લસ 1/4 માઇનસ 1 એટલે કે 1 પ્લસ 1 માઇનસ 4 by 4 એટલે -2/4 बराबर -1/2 इज इक्वल टू RHS। बीजो दाखलो फरीवार कहूं छुं मित्रों, मूल्यों आवडवा जोईए तो ज तमने आवडशे। cos x स्क्वेर 7π/6 cos स्क्वेर π/3 बराबर 3/2 LHS बराबर 2 sin स्क्वेर π/6 वत्ता cos x स्क्वेर पाई प्लस π/6 cos स्क्वेर π/3 2 1/2 નો વર્ગ cos x स्क्वेर पाई प्लस π/6 એટલે બીજા ચરણમાં જ આના વર્ગ હોય એટલે એનું મૂલ્ય એનું એ જ રહે, ધન જ રહે। cos સ્ક્વેર π/3 2 1/4। હવે આનું મૂલ્ય 2 નું વર્ગ આ 1 થઈ જશે, 2 ઉડી જશે એટલે 1 રહેશે એટલે 3/2 बराबर RHS। फरीवार कही दूं मित्रों के दाखला तमने तो ज आवड़शे जो तमने मूल्यों आवड़ता हशे, एनी किंमत। त्रीजो दाखलो cos स्क्वेर π/6 प्लस cosec 5π/6 3 tan स्क्वेर π/6 बराबर 6 LHS એટલે ડાબી બાજુ બરાબર cot स्क्वेर π/6 વત્તા cosec 5π/6 એટલે પાઈ માઇનસ π/6 પ્લસ 3 tan स्क्वेर π/6 बराबर जोजो cot 30 એટલે √3 નો વર્ગ cosec જ છે, cosec વર્ગ નથી તો બીજા ચરણમાં sin અને cosec ધન હોય એટલે cosec π/6 જ આવશે। 3 √1/√3 tan 30 1/3 3 2 1 3 ને 2 5 ને 1 6 चौथो दाखलो 2 sin स्क्वेर 3π/4 वत्ता 2 cos स्क्वेर
પાઈ બાય 4 વત્તા 2 સેક સ્ક્વેર પાઈ બાય 3 ઇઝ ઇક્વલ ટુ 10. LHS બરાબર 2 સાઇન સ્ક્વેર પાઈ માઇનસ પાઈ બાય 4 પ્લસ 2 કોસ સ્ક્વેર પાઈ બાય 4 પ્લસ 2 સેક સ્ક્વેર પાઈ બાય 3 આ 2 સાઇન સ્ક્વેર પાઈ બાય 4 વત્તા 2 કોસ સ્ક્વેર પાઈ બાય 4 વત્તા 2 ઇન્ટુ 2 નો સ્ક્વેર. તમે મિત્રો આ યાદ રાખજો, સાઇન સ્ક્વેર વત્તા કોસ સ્ક્વેર બરાબર 1 એટલે આ 2 કોમન કાઢો એટલે આનું મૂલ્ય આખું થાય 2 વત્તા આનો વર્ગ 4 4 દુ 8 એટલે કે 10 બરાબર. પાંચમો દાખલો, cos પાઈ બાય 4 પ્લસ એક્સ પ્લસ cos પાઈ બાય 4 માઇનસ એક્સ બરાબર √2 cos એક્સ. તમે આવું સૂત્ર મિત્રો શીખી ગયા, cos એક્સ વત્તા વાય વત્તા cos એક્સ માઇનસ વાય બરાબર 2 cos એક્સ cos વાય. આના મુજબ તમારે લેવાનું. એટલે LHS બરાબર cos પાઈ બાય 4 વત્તા એક્સ વત્તા cos પાઈ બાય 4 માઇનસ એક્સ બરાબર 2 cos પાઈ બાય 4 ઇન્ટુ cos એક્સ. આ 2 cos પાઈ બાય 4 એટલે 1/√2 cos એક્સ એટલે √2 cos એક્સ RHS. એટલે આપણે આ સૂત્રો જે શીખી ગયા એનો એપ્લાય કરવાનું. છઠ્ઠો દાખલો, 3 sin પાઈ બાય 6 sec પાઈ બાય 3 માઇનસ 4 sin 5 પાઈ બાય 6 cot પાઈ બાય 4 ઇઝ ઇક્વલ ટુ 1. ડાબી બાજુ બરાબર 3 sin પાઈ બાય 6 sec પાઈ બાય 3 minus 4 sin pi minus pi by 6 cot pi by 4. 3 sin pi by 6 1 by 2 sec pi by 3 2/1 minus 4 sin pi by 6 cot pi by 4 એટલે 1 3 4 1 by 2 3 minus 2 is equal to 1 is equal to RHS. સાતમો દાખલો, tan 3x into tan 2x into tan x is equal to tan 3x minus tan 2x minus tan x. તમારે અહીં પણ સૂત્રનો ઉપયોગ કરવાનો છે. તમારી પાસે આવું tan 3x આમ હોય તો tan x વત્તા 2x આમ લખી શકાય. 3x એટલે x વત્તા x એટલે tan 3x. હવે આનું tan આલ્ફા વત્તા બીટાનું સૂત્ર કે tan x વત્તા tan 2x 1 માઇનસ tan x tan 2x. હવે આને ગુણકમાં આવે એટલે tan 3x 1 માઇનસ tan x tan 2x બરાબર tan x વત્તા tan 2x. આ અહીંયા ગુણશે એટલે tan 3x minus tan 3x into tan 2x into tan x બરાબર tan x plus tan 2x.
આ બેને આ બાજુ લાવો, આને પેલી સાઈડ લઈ જાઓ એટલે tan 3x માઇનસ tan 2x માઇનસ tan x ઇઝ ઇક્વલ ટુ tan 3x ઇન્ટુ tan 2x ઇન્ટુ tan x જે સાબિત થાય છે. આઠમો દાખલો મિત્રો, cos 3π/4 વત્તા x માઇનસ cos 3π/4 માઇનસ x બરાબર -√2 sin x. હવે આમાં પણ મિત્રો તમને હું યાદ કરાવી દઉં સૂત્ર, x વત્તા y માઇનસ cos x માઇનસ y બરાબર -2 sin x sin y. આ સૂત્રનો ઉપયોગ કરવાનો છે. તો તમારે LHS બરાબર cos 3π/4 પ્લસ x માઇનસ cos 3π/4 માઇનસ x બરાબર -2 sin 3π/4 ઇન્ટુ sin x -2 sin 3π/4 એટલે પાઈ માઇનસ π/4 ઇન્ટુ sin x. સાઇન બીજા ચરણમાં ધન છે એટલે -2 sin π/4 sin x. sin π/4 ની કિંમત થશે 1/√2 sin x એટલે -√2 sin x ઇઝ ઇક્વલ ટુ RHS. મિત્રો આપણે એનસીઈઆરટીના દાખલા જોઈ લીધા. હવે ફરી કહી દઉં કે આપણો જે ગોલ છે એ JEE કેવી રીતે ક્લિયર કરવી, તો એના માટે તમારે એક્સ્ટ્રા દાખલાની જરૂર પડશે જ. એટલે જેટલી તમે ત્રિકોણમિતિમાં પ્રેક્ટિસ કરશો એટલું તમને ફાયદો થશે. એટલે હવે પછી જે દાખલા ગણીશું એ JEE માટે વધારાના દાખલા. મિત્રો તમને મેં જે PDF મોકલાવેલી છે એમાં બધા જ દાખલાઓ લખેલા છે. તમારે શું કરવાનું છે, એ દાખલા લખીને બેઠો હોય તો તમને ખ્યાલ આવે, તમે બરાબર સમજો. આનો જવાબ થશે 2, કારણ કે sin સ્ક્વેર વત્તા cos સ્ક્વેર એટલે 1, 2 કોમન કાઢલો એટલે જવાબ 2 થાય. હવે આનો જવાબ થશે 2 નો વર્ગ એટલે 4 એટલે 2 વત્તા 4 એટલે જવાબ આવે છે. ઝડપી કેવી રીતે ગણાય એ પણ એક જરૂરી છે. એટલે ચાલો હું તમને વિકલ્પો પણ મૂકતો જઉં છું. અહીંયા વિકલ્પો આવા હતા 3, 4, 5, 6. તો આ સાચો. ચાલો cot π/6 એટલે √3 નો વર્ગ. આ 2, 3, 1/√3 નો વર્ગ એટલે આ 3 વત્તા 2 અને વત્તા 1, 3 ને 2 5 ને 1 6. ત્રીજો sec π/6 tan π/3 વત્તા sin π/4 cosec π/4
વત્તા cos પાઈ બાય 6 cot પાઈ બાય 3 નું મૂલ્ય a 5 b 7/c c 7/11/6 d 3 sec પાઈ બાય 6 sec 30 એટલે cos 30 નું ઉલટું એટલે 2/વર્ગમૂળ 3 60 સ્ક્વેર રૂટ 3 પ્લસ આ બે બરાબર તો એક જ થાય અથવા તમે આમ મૂકો તો 1/વર્ગમૂળ 2 અને આ વર્ગમૂળ 2 એટલે એક જ થઈ ગયું. હવે cos 60 એટલે 2/, એટલે cos 30 2/વર્ગમૂળ 3 એટલે સોરી વર્ગમૂળ 3/2 અને 1. હવે આ બે ગયા cos પાઈ બાય 6 cos 30 sin sec પાઈ બાય 6 બે ઉલટું ઓકે આ બરાબર એટલે 2 વત્તા 1 ઓહ અહીંયા પાઈ બાય 3 છે કોટ પાઈ બાય 3 એટલે સ્ક્વેર રૂટ 3 60 1/, સ્ક્વેર રૂટ 3 એટલે 3 ગયા 2 વત્તા 1/2 3 વત્તા 1/2 7/2 આવે. મિત્રો એક ભૂલ થઈ જાય તો આપણો જવાબ ન આવે. sin પાઈ બાય 6 વત્તા cos પાઈ બાય 6 બીજા કૌંસમાં sin સ્ક્વેર પાઈ બાય 6 sin x પાઈ બાય 6 cos પાઈ બાય 6 વત્તા cos સ્ક્વેર પાઈ બાય 6 નું મૂલ્ય એટલે વિકલ્પ આપ્યો છે 1 વત્તા 3 રૂટ 3/8 b 1 પ્લસ રૂટ 3/8 c 1 પ્લસ 3 રૂટ 3/2 d 1 પ્લસ રૂટ 3/2. જો મિત્રો તમારે આ સીધું જ ખ્યાલ આવી જોઈએ છે કે આ sin પાઈ બાય 6 નો ઘન cos પાઈ બાય 6 આ ઘનનું સૂત્ર છે x ઘન વત્તા y ઘન એટલે પહેલું પદ વત્તા બીજું પદ પહેલા પદનો વર્ગ માઇનસ પહેલું બીજું વત્તા બીજા પદનો વર્ગ એ મુજબ. હવે તમે આનું મૂલ્ય મૂકો તો 1/2 નું ઘન અને સ્ક્વેર રૂટ 3/2 નો ઘન એટલે 1/8 આમાં 3 રૂટ 3/8 એટલે 1 પ્લસ આવો જવાબ આવે. પાંચમો દાખલો મિત્રો. પાંચમા દાખલામાં તમને બધા જ વિધેયોમાં પાઈ બાય 6 આપ્યું. સાઇન પાઈ બાય 6, કોસ પાઈ બાય 6 પ્લસ ટેન પાઈ બાય 6 વત્તા કોટ પાઈ બાય 6 વત્તા સેક પાઈ બાય 6
વત્તા કોસેક પાઈ બાય 6 નું મૂલ્ય એ પાઈ બાય 2 1 પ્લસ સ્ક્વેર રૂટ 3 બી 3 બાય 2 1 પ્લસ સ્ક્વેર રૂટ 3 સી ડી 3 by 2 1 plus 1 upon square root 3 બરાબર ધ્યાન રાખજો જો 1 by 2 square root 3 by 2 1 upon square root 3 square root 3 upon 1 હવે sec 60 એટલે sec 30 બધાની 30 ની કિંમત છે એટલે 2 upon square root 3 2 upon 1 તમારે લસા 2 square root 3 આવશે હવે અહીંયા 2 છે square root 3 એટલે અહીં square root 3 આવશે અહીં 2 છે એટલે square root 3 એટલે 3 થશે અહીં 3 છે એટલે અહીં 2 થશે અહીં એકય નથી એટલે 2 into 3 પ્લસ અહીંયા 2 આવશે એટલે 4 square root 3 આ 6 4 10 2 12 3 15 15 વત્તા 5 square root 3 upon 2 5 3 વત્તા સ્ક્વેર રૂટ 3 હજુ આમાં સ્ક્વેર રૂટ 3 નીકળે તો અહીં સ્ક્વેર રૂટ 3 પ્લસ 1 અપોન 2 સ્ક્વેર રૂટ 3 આ બે જાય એટલે જવાબ હવે 5/2 1 પ્લસ સ્ક્વેર રૂટ 3 આ જવાબ આવશે છઠ્ઠો દાખલો 10 pi by 4 10 pi by 6 1 minus 10 pi by 4 10 pi by 6 નું મૂલ્ય टू प्लस स्क्वेर रूट 3 2 माइनस स्क्वेर रूट 3 वर्गमूल 2 वत्ता 1 वर्गमूल 2 माइनस 1 हम तब मूल्य मूको 1 ना छेद में वर्गमूल 3 1 आनु मूल्य 1 एटले 1 ना छेद में वर्गमूल 3 एटले आनो अर्थ एवो थयो वर्गमूल 3 वत्ता 1 छेद में वर्गमूल 3 माइनस 1 बे बाजू वर्गमूल 3 जता रह्या हवे अनुबद्ध करणी लियो वर्गमूल 3 वत्ता 1 वडे ऊपर नीचे गुण्या ऊपर वर्ग थशे એટલે પહેલા પદનો વર્ગ એટલે 3 2 ગુણ્યા પહેલું બીજું વત્તા અહીંયા 3 માઈનસ 1 3 ને 1 4 4 વત્તા 2 વર્ગમૂળ 3 છેદમાં 2 2 કોમન કાઢો 2 વત્તા વર્ગમૂળ 3 છેદમાં 2 આ 2 2 જતા રહે એટલે 2 વત્તા વર્ગમૂળ 3 પછી સીધું કરી શકાય 10 પાઈ બાય 4 પ્લસ 10 પાઈ બાય 6 એટલે એ બેનું તમને મૂલ્ય ખ્યાલ હોવું જોઈએ તો સીધો જવાબ આવી જાય मित्रों 7मो दाखलो cos पाई बाय 3 cos पाई बाय 4 प्लस sin पाई बाय 3 sin पाई बाय 4 નું મૂલ્ય a
3 upon root 2 plus 1, b 2 root 2 root 3 plus 1, c root 2 plus 1 2 root 3 અને d root 3 plus 1 2 root 2. sin 60 એકના એટલે cos 60 એકના છેદમાં 2 એકના છેદમાં વર્ગમૂળ 2 square root 3 by 2 1 upon root 2 2 root 2 1 plus જવાબ આવી ગયો મિત્રો. આઠમો દાખલો 2 cos pi by 3 sec pi by 3 minus 4 sin pi by 6 tan pi by 4 ગુણ્યા ખાલી જગ્યા બરાબર 1. a sin 2 pi, b cos 2 pi, c tan 2 pi, d cosec 2 pi. તો તમે વિચારો તો આ ત્રણ આ એકબીજાને વ્યસ્ત એટલે 1 -4. હવે 1/2 1 ગુણ્યા ખાલી જગ્યા બરાબર 1. આ 3 minus 2 ગુણ્યા ખાલી જગ્યા બરાબર 1. 1 ગુણ્યા ખાલી જગ્યા બરાબર 1. એક આરે શું ગુણો તો 1 જ ગુણો તો જવાબ 1 આવે. તો 1 ક્યારે આવે તો cos 2 pi. અગિયારમો દાખલો x sin 45 sin square 30 cot square 30 sec square 60 sec 45 tan square 60 તો x બરાબર ખાલી જગ્યા. x નું મૂલ્ય શોધવાનું મિત્રો આપણે. a 1 b 8 c 16 d 16/3. આ x 45 એટલે 1/√2 1/4 કારણ કે સાઇન સ્ક્વેર છે એટલે 1/2 નો વર્ગ 1/4. કોટ 30 એટલે 3 √3 નો વર્ગ એટલે 3 અને sec 60 એટલે 2 નો વર્ગ 4. sec 45 એટલે √2 અને tan square 60 એટલે 3. આમ તો આ 3 તો પેલા જતા રહેશે. આ x 1/√2 1/4 આ √2 બરાબર 4. આ √2 બે ગયા આ 4 અહીં આવશે 4 ગુણ્યા 4 એટલે 16. 12મો દાખલો મિત્રો cot square pi by 4 વત્તા sec square pi by 4 minus 4 cos pi by 3 નું મૂલ્ય ખાલી જગ્યા. હવે a બરાબર 1 b બરાબર 1/2 c બરાબર -1/2 અને d બરાબર તમને 3/2 આપ્યું છે.
હવે તમે કોટ એટલે 1 નો વર્ગ 1, 2 વર્ગમૂળ 2 નો વર્ગ 2 -4 1/2, 1 + 2 - 2 એટલે જવાબ આવે 1. 13મો દાખલો 2 sin² π/6 -cosec π/6 cos² π/3 નું મૂલ્ય. ખાલી જગ્યા A 1, B 0, C 1/2, D -1/2. બરાબર જોજો મિત્રો, આ 2 1/4 કારણ કે વર્ગ છે, -2 1/4 0, બે સરખું છે, બાદ બાકી થાય 0 જવાબ આવે. ચૌદ બરાબર ધ્યાનથી જોજો. કોસની 5 ઘાત π/3, કોસની 4 ઘાત π/3, કોસની 3 ઘાત π/3, કોસની 2 ઘાત π/3 અને કોસની 1 ઘાત π/3 બરાબર ખાલી જગ્યા. એનું મૂલ્ય ખાલી જગ્યા. તો A બરાબર 1/62, B બરાબર 31/32, C બરાબર 1/32 અને D બરાબર 30/32. તમે જોઈ શકો cos π/3 એટલે એનું મૂલ્ય 1/2 થશે. એટલે 1/2 5 ઘાત વત્તા 1/2 4 ઘાત વત્તા 1/2 3 ઘાત વત્તા 1/2 2 ઘાત વત્તા 1/2 એટલે કે 1/2 2 4 2 8 2 32, 32 1/16 1/8 1/4 1/2 એટલે લસા 32 આવશે. એટલે 1 + 2 અને 4 અહીંયા 8 અહીંયા 16. તો આ 2 થી 10, આ 2 થી 20, 30 ને 31/32 આવો જવાબ આવે. પંદરમો દાખલો sin π/3 -cos³ π/6 વત્તા 10⁵ π/3 ની કિંમત. હવે એ 79√3/8, B 71√3/8, C 25√3/8 અને D 73√3/8. બરાબર વિચારજો. આ 2 એટલે √3/2 છે આનું મૂલ્ય sin 60 અને વર્ગમૂળ 3/2 ની 3 ઘાત અને 1/, એટલે વર્ગમૂળ 3 ની 5 ઘાત એટલે વર્ગમૂળ 3/2 -3 વર્ગમૂળ 3/8 વત્તા 9 વર્ગમૂળ 3/1 એટલે લસા 8 કરવો હોય એટલે અહીં 4 વડે ગુણાય એટલે 4 વર્ગમૂળ 3 -3 વર્ગમૂળ 3 8 9 72 વર્ગમૂળ 3. હવે આ 4 માંથી 1 જતું રહે એટલે 1 વર્ગમૂળ 3 આની અંદર ઉમેરાય એટલે 73 વર્ગમૂળ 3/8 આ જવાબ આવે.
16મો દાખલો cos 1 અંશ ઇન્ટુ cos 2 અંશ ઇન્ટુ cos 3 અંશ cos 179 અંશનું મૂલ્ય ખાલી જગ્યા a 0 b 1/2 c 1 d 2 0 જવાબ આવે મિત્રો, કારણ કે તમે ગુણોશો એટલે cos વચ્ચે 90 આવશે અને cos 90 નું મૂલ્ય 0 એટલે બધાનો ગુણાકાર કરો તો 0 હારે કોઈ પણ સંખ્યા ગુણાય તેનો જવાબ 0 આવશે. 17મો દાખલો sin π/3 એટલે π/6 sin ક્યુબ π/6 માઇનસ cos ક્યુબ π/6 a 1 minus 3 root 3 upon 8 b 1 plus 3 root 3 upon 8 c 1 plus 3 root 3 upon 4 d 1 plus root 3 upon 4. બરાબર જોજો મિત્રો, આ 1/2 ની 3 સ્ક્વેર રૂટ 3/2 ની 3 એટલે આનો અર્થ એવો થયો 1/8 માઇનસ 3 રૂટ 3 છેદમાં 8 એટલે 1 માઇનસ 3 રૂટ 3 છેદમાં 8 એટલે છેલ્લા 2 દાખલા મિત્રો 18 2 cos સ્ક્વેર 9π/4 વત્તા 2 sin સ્ક્વેર π/4 વત્તા 2 sec સ્ક્વેર π/3 નું મૂલ્ય a 10 b 8 c 9 d -8 આ 2 cos સ્ક્વેર 2π પ્લસ π/4 4 2 8 ને 9 થઈ ગયા પ્લસ 2 sin સ્ક્વેર π/4 પ્લસ 2 sec સ્ક્વેર π/3. હવે 2π પ્લસ એટલે પહેલા ચરણમાં જ આવે ને આમ થયું વર્ગ હોય એટલે તો ધન જ થાય 2 cos સ્ક્વેર π/4 વત્તા 2 sin સ્ક્વેર π/4 વત્તા 2 sec સ્ક્વેર એટલે 2 નો વર્ગ એટલે આના બરાબર 2 થાય 2 વત્તા 2 કૌંસમાં 4 છેલ્લો દાખલો 19મો 1 પ્લસ cot π/4 cot π/6 cot π/6 માઇનસ cot π/4 નું મૂલ્ય તો a 2 minus root 3 b root 3 minus 2 c root 3 plus 2 d. હવે 1 આનું 1 અને આનું 1 સ્ક્વેર રૂટ 3 સ્ક્વેર રૂટ 3 માઇનસ 1 એટલે 1 પ્લસ સ્ક્વેર રૂટ 3 માઇનસ 1 આપણે અનુબદ્ધ કરણી લેવી પડશે સ્ક્વેર રૂટ 3 પ્લસ 1 સ્ક્વેર રૂટ 3 પ્લસ 1 अपॉन स्क्वेर रूट 3 प्लस 1 3 2 रूट 3 प्लस 1 अपॉन 3 माइनस 1 4 वत्ता 2 रूट 3
अपॉन 2 2 कॉमन काढो 2 + √3 अपॉन 2 आ 2 जाए जवाब आवे 2 + √3 सूत्रનો ઉપયોગ કરીને કીધું હોય તો પણ તમને આવડી જાય એટલે આ જવાબ આવશે મિત્રો આપણે દાખલાઓનું ગણન કર્યું 19 ખાલી જગ્યાઓ ગણી અને 8 બધા જ દાખલાઓ છે એ મૂલ્ય ઉપર આધારિત હતા ને થોડાક સૂત્ર ઉપર આધારિત હતા તો તમને જો sin cos tan cot sec cosec નું π/3 π/2 π/6 π/4 અને 0 આ બધાના મૂલ્યો જો તમને યાદ હોય અને લસા લેતા વ્યવસ્થિત આવડતું હોય તો દાખલા બિલકુલ અઘરા નહોતા આપણે આ દાખલાઓનું ગણન કર્યું હવે પછી વધારાના એટલે કે NCERTના દાખલા ગણીશું પછી પાછા વધારાના દાખલા ગણીશું ત્યાં સુધી રજા લેશું જય હિન્દ